બધાને શું કહેવાય કે વિડીયો ઉતારવાની છૂટ છે હું નથી ઉતારતી બને ત્યાં સુધી મારા ઓકે જય માતાજી. હાલો તો અમે કલેજો આવી ગયા આજે રામ હોટલ આજે રામ હોટલ ગુજરાતી મસ્ત બનાવે. તો અત્યારે વાગ્યા કેટલા 12:30 થઈ ગયા અને અમે જમી લઈએ. શું કે કલેજા અમે જઈએ છીએ અત્યારે બહાર અને ત્યાં જઈએ એ ખબર નહીં, આગળ બતાવશું. જઈએ એક દવાખાને, એ દવાખાનું વેજ દવાખાનું છે એટલે તમને બતાવશું આગળ. RJOD જોઈ લો અહીંયા છે RJOD. અમે જઈએ બહાર. તો આવા નવા વિડીયો જોતા રહેજો, આગળ જોજો હવે ક્યાં ક્યાં જઈએ અમે. સીતારામ બધાઈને. સવારના 7:15 થઈ ગઈ. સ્કૂલે જવાનો સમય થઈ ગયો. અજીત લેવા ગયો રિક્ષામાં છોકરાઓને ભરવા અને એને લઈને હમણાં મને તેડી જાય. મારે હમણાં છે ને 7:45 પહોંચવાનો સમય છે, એક્ઝામ શરૂ છે એટલે. એક બેન પૂછતા હતા કે તમારે પ્રાઇવેટ નોકરી છે કે સરકારી? પ્રાઇવેટ નોકરી છે. નવા સબસ્ક્રાઈબર હોય ને એટલે એને ખબર ના હોય. પ્રાઇવેટ નોકરી છે ને એક જ જગ્યાએ 20 વર્ષથી આ નોકરી કરું છું, ચેન્જ જ નથી કરી. સરકારી 2 વખત ઠુકરાવી દીધી છોકરાઓના ભવિષ્ય માટે. છોકરાઓ લઈને ચડી ગયા. હવે મારી નોકરીનું કંઈ નક્કી નથી જાજો સમય. મન થાય તો અહીંયા મૂકી દઈશ. હવે બહુ ઈચ્છા નથી નોકરી કરવાની. અને ખાસ તો પોરબંદરમાં બહુ રહેવાની ઈચ્છા નથી હવે જાજો સમય. સ્થળાંતર થાય. સ્થળાંતરણ ક્યારે થાય એ કંઈ ખબર નહીં, કારણ કે વધારે પડતી મારી ઈચ્છા જે છે ને એ પોરબંદરમાં રહેવાની પહેલાંથી જ નહોતી. એટલે હવે બાનું જે છે, બા હતા ત્યાં સુધી બાને એનું ઘર નહોતું મારે બદલાવવું, એટલે બા જીવા ત્યાં સુધી પોરબંદરમાં રહી. પછી જોઈએ ક્યાં અનુકૂળ આવે. આપણો પરિવાર આપણું જે સારું વિચારતું હોય અથવા તો છોકરાઓ ભેગા કાંઈ પણ વિચારીએ આગળ, ખબર નહીં જ્યાં સુધી અહીંયા રોટલો છે. હું તો વિચારતી હોય પણ ધાર્યું ધણીનું થાય. આગળ ગોરખ જાગે. આ ઘડીક વારની ખબર નથી. મનુષ્ય તો પ્લાન કરે. સાચી વાત હોય તો કહેજો મને. આપણે તો પ્લાન કરીએ પણ ધાર્યું ધણીનું થાય. રાંધેલું પડ્યું રહીએ. નસીબમાં ન હોય તો કોળીઓ ગળે ઉતારાય નહીં. જીવન જે છે ને, જીવન અને મૃત્યુ એક ચક્ર છે. જૈનમાં ને ત્યારે સરસ મજાના કોઈ પણ પ્રકારના સહારા વિના એમનામ જૈન માતા ત્યારેય સહારો નહોતો. આપણે હાલી નહોતા શકતા, બીજા રમાડતા ને કરતા ને જાહું ત્યારે એમનામ જ નહીં હાલી ચાલી શકીએ. શ્વાસની કિંમત છે આ પૃથ્વી પર અને એ શ્વાસ ચાલે છે ત્યાં સુધી ઈશ્વરની મહેરબાની. અને પ્રાર્થના કરીએ કે આ પૃથ્વી પરના તમામ લોકો જે છે એનો શ્વાસ જે છે એ જીવનભર નિરોગીતા સાથે ચાલતો રહીએ. અત્યારે ભેળસેળનો યુગ હાલે છે ને વધારે પડતું. તો ખાસ કહું તો આજે કે જે પણ ખાઈએ છીએ ને ધીમું ઝેર જ આપણે લઈએ છીએ. દરેકની અંદર જે છે એ દવાનો ઉપયોગ થઈ રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક ગમે એટલું ધ્યાન રાખતા એ સ્વાસ્થ્ય ઉપર એની અસર પડ્યા વિના રહેતી નથી. તમે એક વસ્તુ એવી નહીં હોય કે તમે ઓર્ગેનિક તમને મળે, નેચરલી જેને આપણે કહીએ કુદરતી રીતે. દવા એટલે સ્વાસ્થ્ય દિન પ્રતિદિન દરેક બાળકોથી લઈ અને માણસોનું જે છે દરેકનું બગડતું જ જાય છે. દિવસે નાની ઉંમરે નવા રોગો ઘર કરી ગયા છે. ગાયનું દૂધ જે છે એ ચોખ્ખા પ્રમાણમાં મળતું નથી. એકેય દૂધ, જો કે ગાયનું તો ગાય માતા જ અત્યારે જે છે એ બિચારી હેઠવાળા ખાઈને ઉજરે છે, તો દૂધ ક્યાંથી ચોખ્ખું આપે? એટલે કાંઈ ચોખ્ખું તો છે નહીં. એટલે ભેળસેળની દુનિયામાં માણસે ભેળસેળિયા થઈ ગયા છે અત્યારે. સ્વાર્થની દુનિયા છે ભાઈ. પોતાનો જ સ્વાર્થ જોવે, બીજા ઊંધી ખાડમાં પડે. આ દુનિયાને એની હારે કાંઈ લેવા દેવા નથી. માણસનું મન ઘવાય, માણસનો આત્મા ઘવાય, સામેવાળા માણસની પરિસ્થિતિ કેવી છે, કઈ રીતે એ પોતાનું આ જે છે એ બધું આગળ કામ કરે છે, એની હારે આ પૃથ્વીને સંસારના લોકોને કોઈ લેવા દેવા નથી. હું સુખી તો જગ સુખી, બસ એવું વિચારી અને જગત ચાલે છે. અને આપણે એની ધૂનમાં મળી જવાનું છે. અંતે સ્વીકારી લેવાનું છે, આપણા આત્માને મનાવી લેવાનો કે આ પૃથ્વી પર ઈશ્વર સિવાય કોઈ નથી. મોકલા ઈશ્વરે અને પાછું જવાનું ઈશ્વર પાસે છે. એટલી પ્રાર્થના કરીએ કે આ યુગની અંદર
હવે પાછો આ પૃથ્વીલોક પર મોકલતો નહીં. તારા હૃદયની અંદર સ્થાન આપજે. હૃદયને લાયક ન હોય તો તારા પગ નીચે દબાવીને રાખી મૂકજે, પણ આ પૃથ્વી પર હે પ્રભુ હવે પાછો મોકલતો નહીં. કારણ કે હવે આ ભેળસેળની દુનિયામાં રહેવાની બહુ કે રસાસ્વાદ રહ્યા નથી. બસ આગળના વિડીયોમાં બન્યા રહેજો. શાળાએ જવાનો સમય થઈ ગયો છે અને હજી તો આવે એટલી જ વાર છે. આગળના વિડીયો જે છે એ લખુએ કંઈક બનાવ્યો છે અને હું છે એ મને બહુ ખબર નથી, પણ આવશે મજા કંઈક. લખુની કોમેડી છે કંઈક ને કંઈક. અને સાચું કહું ને તો હમણાં છે ને મારી પાસે પરીક્ષા હાલે છે ને, તો પેપર જોવાને કારણે સમય જ નથી મળતો. મગજ જે છે ને બેન્ડ મારી જાય આપણું પરીક્ષાના સમયે. રાતે પેપર જોવાના, દિવસે પેપર જોવાના, સવારે જે છે એ શાળાએ ને સુપરવિઝન કરવાનું, એટલે માનસિક રીતે માણસ કોઈ પણ હોય ને એ થાકી જાય. જેમ જેમ ઉંમર વધે ને એમ આપણે છે ને શાંતિપ્રિય બનતા જઈએ કે હવે બસ પૂરું બધું, હવે કાંઈ નથી કરવું. એટલે ઈચ્છા તો છે કે હવે નોકરી નથી કરવી, બહુ આ પહેલું વરસ પૂર્ણ કરી લઉં એટલે પછી જોઈએ આગળ ઈશ્વરની મરજી. મારું તો કંઈ હાલશે નહીં. તો હાલો, આવી ગયા સાહેબ, આવજો બધાય. સીતારામ.